થી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે. 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે. આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે. આજે સવારેથી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે. તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે. વરસાદ પવનના સંજોગોમાં અમુક નબળા વૃક્ષ હોય, વીજ પોલ હોય, હોર્ડિંગ્સ હોય કે કાચા નબળા ઇમારત હોય તેની ઓથે ઊભા રહેવું નહીં અને આશે કોઈ દુર્ઘટનાના કારણે કે આપણને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. આપણે સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. સુરત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ચાલુ છે, તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ચાલુ છે. અગત્યના જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે, પોલીસ વિભાગ, વન વિભાગ, એમના તો રાબેતા મુજબ 24 કલાકના કંટ્રોલ રૂમ ચાલુ છે. સુરત જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઓલપાડ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે. એસડીઆરએફની એક ટીમ માંગરોળ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે. સુરત વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.